ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે મત વિસ્તાર વોર્ડ 16માં પસાર થતી ખાડીની છેલ્લા 2 દિવસથી અલગ અલગ પોઈન્ટની મુલાકાત લીધી અને પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત શું કામગીરી થઈ તેની ચકાસણી કરી. પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત ખાડી ડ્રેજિંગ અને સાફ સફાઈની કામગીરી કરવા માટે અધિકારીને સૂચના કર્યું અને દર વર્ષે અમે રજૂઆતો બાદ પણ કામગીરી ન થતાં વિરોધ પ્રદર્શન કામગીરી કરાવતા આવ્યા છે. ત્યારે આ વર્ષે અધિકારીને કામગીરી કરવા સૂચના આપી છે અને જો કામગીરી કરવામાં નહીં આવે તો ફરી વિરોધનો સામનો કરવો પડશે તેવી ચીમકી પણ આપી હતી. પાયલ સાકરિયા, TV18 ન્યૂઝ. જી, છેલ્લા 2 દિવસથી અમે ખાડીની વિઝિટ કરીએ છીએ કેમ કે ચોમાસું હવે નજીક છે અને હું જે વિસ્તારમાંથી ચૂંટાઈ છું એ વિસ્તારની અંદર દર ચોમાસામાં ખૂબ મોટી પ્રોબ્લેમ આવે છે. ખાડી પૂર આવવાની શક્યતાઓ ઘણી વધી જતી હોય છે. સાથે સાથે ખાડીની અંદર એટલી ગંદકી, કચરાના ઢગલા આ બધાના કારણે ખાડીમાં જે પાણી આવે છે પાણી પસાર થઈ નથી શકતું, જેના કારણે સોસાયટીઓની અંદર પણ પાણી ઘૂસતા હોય છે. છેલ્લા 2 વર્ષથી આ બાબતની અમે લડાઈ લડીએ છીએ અને અંતે ખાડીનું કામ જે બોક્સ ડ્રેન કરવાનું છે મંજૂર કરાવ્યું. પરંતુ દર વર્ષે જ્યારે ચોમાસું આવે એ પહેલા અમે ખાડી સફાઈ માટે વારંવાર અધિકારીશ્રીઓનું ધ્યાન દોરતા હોઈએ છીએ. પરંતુ જ્યારે અધિકારીઓ દ્વારા પણ આ કામ તાત્કાલિક ધોરણે કરાવવામાં ના આવતું હોય ત્યારે અમે તમામ સ્થાનિક લોકોને હારે રાખીને વિરોધ પ્રદર્શનો કરતા હોય છે, વિરોધ કરતા હોઈએ છીએ અને છેલ્લે આ કામગીરી થતી હોય છે. અને આ વર્ષે અમે આજે હું અને મારા સાથી નગરસેવક શોભનાબેન કેવડિયા અમે લોકો છેલ્લા 2 દિવસથી વિસ્તારની અલગ અલગ સોસાયટી પાસેથી જે પસાર થાય છે ખાડી એમની વિઝિટ કરી છે. તમામ સોસાયટીઓ પાસે કેવી હાલત છે એના તમામ ફોટોગ્રાફ સાથે અમે આરોગ્ય અધિકારીશ્રીને અમે આપ્યું છે અને કીધું છે કે આ તમામ સોસાયટીઓમાં ચોમાસું આવે એટલે કે પહેલો વરસાદ પડે એ પહેલા જ પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત તમામ સફાઈની કામગીરી થવી જોઈએ, ડ્રેઝિંગ થવું જોઈએ, જેથી આવનારા સમયની અંદર વરસાદ કદાચ વધારે પણ પડે તો પણ અહીંયા ખાડી પૂર આવવાની શક્યતાઓ ના રહી, લોકો હેરાન ના થાય. અને જો આ કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો દર વર્ષે જેમ અમે વિરોધ કરીએ છીએ આ વખતે પણ લોકોને સાથે રાખીને વિરોધ કરીશું.